હાલો હાલો મધર્સ બ્લોકમાં બા તરફથી સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. હું અત્યારે અમે બધા તપોવન મંદિરે દર્શન કરવા જાય છીએ. અમે જો અત્યારે ચાલીને જાય છે ને ગાડીએ છે, પણ મારે શૂટિંગ કરવું છે. જો અહીંયા મોર છે, જો અહીંયા મોર છે સરસ. હાલો જો હવે અમે તપોવન જાય છે મંદિર દર્શન કરવા, એટલે ત્યાંનું હું અત્યારે શૂટિંગ ઉતારીએ ને બધું જ બતાવીશ. અમે આ 2 મહિનાથી અહીં વડોદરા આવ્યા, એટલે તપોવન મંદિર છે એ ટાઉનશીપની અંદર છે, એટલે રિલાયન્સનું જ છે તપોવન મંદિર. અને એક ગેટ રિલાયન્સની અંદર છે અને બીજો ગેટ છે એ જનરલ પબ્લિક માટેનો છે. તો ત્યાંનું હું શૂટિંગ કરીને બતાવીશ. હાલો જો હવે આ તપોવન મંદિર આવી ગયું છે. આ રિલાયન્સની અંદર છે આ મંદિર. એટલું ભવ્ય મંદિર છે, સરસ. તમે જુઓ, હજી એન્ટ્રી જગ્યાની છે, એન્ટ્રીની જગ્યા. આપણે આથી ઉભા હાલો જો આ મંદિરની અંદર અમે હવે અત્યારે બહાર છે, પણ હવે જો અંદર બહુ ભવ્ય મંદિર છે. આવું મંદિર અમારે જામનગરમાં નથી, મેં જોયું નથી જામનગરમાં આવું મંદિર. ગરમી થાય છે. ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ બંધના મૃત્યુ મોક્ષયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ બંધના મૃત્યુ મોક્ષયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ બંધના મૃત્યુ. બહુ સરસ ભવ્ય મંદિર છે. હવે આ મંદિર કદાચ ને કદાચ શૈલેષભાઈના હસ્તક આવે. આ મંદિર કદાચ રિલાયન્સમાં વડોદરામાં શૈલેષભાઈના હસ્તક કદાચ આ મંદિર આવે, એનામાં આવશે આ મંદિર. શૈલેષભાઈના હસ્તક કદાચ આવી જશે મંદિર. આ બહુ ભવ્ય મંદિર છે, સરસ. હા આ સાઈડ આવવાનું. જો હું જાઉં છું જો બધે દર્શન કરવા, ગણપતિનું મંદિર છે. જો આ નીચે લાદી, જો લાદીનું શૂટિંગ લે. આ બાજુ આ બાજુ લે, નીચે બધું આવે ગણપતિનું. જો આ શ્રી ગણેશ દત્ત સંપદિતા અનિષ્ટ ફલદા ગાયત્રી વક્રતુંડ મહાકાય સર્વકૃતિ નિર્વિઘ્ન કર્મે. જો આ
બહુ સરસ મંદિર છે આ બધું. આ મંદિર છે રિલાયન્સની અંદર ગેટ પડે છે. જો આ બાજુ રાખવા દ્વારકાધીશનું મંદિર છે. આ દ્વારકાધીશની મૂર્તિ છે. આ દ્વારકાધીશની છે મૂર્તિ. અંદરથી આ શૂટિંગમાં તો કોણ જાણે, આઈફોન હોય તો સરસ આવે શૂટિંગ, પણ અંદર તો બહુ ફાઇન છે, સરસ. ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું દ્વારકાધીશ. જો આ બાજુ ભગવાન, હલો, જો આ બાજુ ભગવાન છે, ત્યાં છે રામજી ભગવાનનો પરિવાર છે. રામ, લક્ષ્મણ ને સીતા. કૃષ્ણ ભગવાનનું હમણાં એવું થયું, હવે આ રામ, લક્ષ્મણ ને સીતાજીની નજીકથી એને શૂટિંગ થાય. હજી આમાં બહુ ડેકોરેટ ઓછું આવે છે. આઈફોન હોય ને તો બહુ ફાઇન આવે. આ બધું જો આ સરસ શૂટિંગ. આવું મંદિર અમારે જામનગરમાં નથી. અને છતમાં બતાવો જો, આખી છત આવી છે. આખી છત આ તપોવન રિલાયન્સની અંદરનું મંદિર છે. જો આ બીજા ક્યાં છે, કાળકા માતાનું મંદિર છે. જો આ હું તમને બધાના દર્શન કરાવું આજે કાળકા માતાના. એ મા ભગવતી રક્ષા કરજો, બધા ક્ષમા કરજો, લાખ રાખજો, રક્ષા. જો આ બાજુ હા બીજા આ ક્યાં માતાજી છે? કષ્ટભંજન હનુમાનજી. જ્યાં કષ્ટભંજન હનુમાનજી છે. કષ્ટભંજન હનુમાનજી ભગવાન બધે અમર અજરામ. તમે આની છત જુઓ, આ ગોળ મંદિર છે. આખા મંદિરમાં આવી છત છે. ભવ્ય મંદિર, રિલાયન્સની અંદરનું મંદિર છે, ભવ્ય મંદિર. હવે જામનગરમાં આમ તમને કહું આવું મંદિર નથી. આવું મંદિર તો ભવ્ય નથી જ જામનગરમાં. અમે એ મંદિર ઘણા જોયા છે. આ બહુ સરસ મંદિર છે. આ રિલાયન્સની ટાઉનશીપની અંદરનું મંદિર છે. આ રેવા દેજો. ઓલો સિક્યુરિટી વાળો છે, ઓલો સિક્યુરિટી વાળો છે અહીંયા.
ઉતાર સીટો મારું ઉતાર આપણને શું ખબર આ લઈને આવો કૃષ્ણ પટો સુધી તો ચાલુ જ છે જ્યાં કૃષ્ણ ભગવાનની ગાડી જો અહીંયા છે એના કૃષ્ણ ભગવાનની ગાડી છે ભગવાન માં ભગવતી ભગવાનની આ માં ભગવતી છે દાદા યશોદાજી જો અમારે ગાયું જો કેવું માન આપે છે જો વાહ ના ના લઈ લઈને હવન થાય છે માતાજીને મને બધા મોટામાં હવન થતા મોટામાં હવન આગેથી તું બધાના વિડીયો જોઉં છું ને આગેથી જોઉં તો બહુ સરસ આવે છે બધેથી સરસ આવે એમ આવું ભવ્ય મંદિર બહુ મોટું મંદિર છે અહીંયા આવું ભવ્ય મંદિર અમારા જામનગરમાં નથી છતમાં જો સત્ય સત્યનારાયણ ભગવાન મનસા દેવીનું મંદિર છે આ મનસા દેવી છે જો ભગવતી બહુ સરસ મંદિર છે આ અંદર હવે આ બીજું બતાવું છું આ કેવું છે શરણ અપ્પા અયપ્પા આ બહુ જૂનું મૂર્તિ છે એકદમ જૂની મૂર્તિ છે અંદર અંધારું છે ભવ્ય જૂની મૂર્તિ છે બહુ લાવના પર હું લઈ લઉં 5 મિનિટ થઈ ગયું છે જો આવડી મોટી મહાન મૂર્તિ સરસ મૂર્તિ છે ભગવાન આ છતમાં પણ ડ્રોઈંગ કામ કરેલું છે ચિતરેલું છે છતમાં પણ આ છતની અંદરનું છે ડ્રોઈંગ કામ છતમાં શનિદેવ એક તો અહીંયા પગ બરે છે મારા આને બાર લે તું ચાલુ છે હાલો જો હવે આ મંદિરની એટલે મંદિરની અંદર જ છે પણ આ મંદિરની ગ્રાઉન્ડ ફ્લોરમાં છે આ મંદિર જો એટલે લાઇટિંગ બહુ છે અને સવારના કેટલા વાગ્યા છે અમે 10:15 વાગ્યા છે સવારના આ એટલું ભવ્ય મંદિર છે કે અમારા જામનગરમાં તો આવું મંદિર નથી અમારા જામનગરમાં નથી કારણ કે અમે જામનગરમાં મંદિર જોયેલા છે પણ અહીં તો બહુ ભવ્ય મંદિર છે આ રિલાયન્સમાં જો આ મંદિર હાથીનું છે જો
આ તો મંદિર નથી ને કાંઈ, શું છે એ તો એમને એ લોકોનું એટલું નકશી કામ એ ડ્રોઈંગ કામ એટલું છે, નકશી કામ બધું છે, પથ્થરમાં કોતરેલું, કલર કામ કરેલો, એટલું મંદિર ભવ્ય છે કે એને હું તમને વાત શું કરું. એટલું સરસ મંદિર. તમે હજી આ તો કેમેરામાં આવું બતાય છે, પણ તમે રૂબરૂ જુઓ ને તો તમને એમ થાય કે મંદિર એટલે બહુ સરસ મંદિર છે ભગવાનનું, એકદમ સરસ. લઈ જાય એમની આવડા મોટા થઈ ગયા છતાં એની માં છે જો ભેગી. હાલો, જો આ બધું શૂટિંગ ઉતારવા અમે રોડ ઉપર છે અત્યારે, રોડ ઉપર છીએ અને અમે ચાલીને જાય છીએ. શું કામ કે મારે શૂટિંગ કરવું હતું, એટલે હું થોડુંક જ બતાવીશ, પણ અમે આ ટાઉનશીપની અંદર છે અને આ ગુજરાત રિફાઇનરીમાં રોડ જાય છે, ગુજરાત રિફાઇનરીમાં રોડ જાય છે અને એક રોડ છે ને જાય છે અમારે ટાઉનશીપમાં, બધી બાજુ એવી રીતે જાય છે. જો